પછી આઈ સ્ટાર્ટેડ માય નરેશન અને ધીરે ધીરે એનો હાથ નીચે આવ્યો એટલે મેં કીધું કે આ ઇન્ટરેસ્ટ પડ્યો પછી ધીરેથી આગળ આવી ખરેખર આમ અને મારા ઇન્ટરવલ પોઈન્ટ સુધીમાં નરેશનમાં ક્યાંય તમે નહોતા પહોંચ્યા એની પહેલા રડવા લાગી હોટલમાં. Yeah, so if she's agreed to do this film where she's playing a mother of two elder kids, so imagine how good is the subject. હું તમને તમારી ટિકિટના પૈસા પાછા આપીશ. રેકોર્ડ કિયા જાય. हो गया record. મારી I have માં lost my મારું mom જીવન 24 years back, so the wish is impossible. I want to come back. જ્યારે એ ગઈ ને 2003માં તો I was shooting in Manali, so I told her કે I'll call you back in the night. હું શોર્ટમાં છું and I couldn't call her back because I packed up late and I got a call કે I cannot imagine my life without her. તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. ગુજરાતી મીડિયા.com સાથે આજે એક બહુ જ સરસ મજાની ફિલ્મની ટીમ વાત કરવા આવી છે અને આ બધા ચહેરા બહુ જ જાણીતા છે. આપણી સાથે છે અમર ઉપાધ્યાય, આઈ સ્વેર ઉમેર નહોતી બોલવાની, રશ્મિ દેસાઈ એન્ડ ધર્મેશભાઈ. ધર્મેશ મહેતાએ બહુ જ સરસ પ્રોજેક્ટ્સ કર્યા છે અને આ એક એવી ફિલ્મ છે જેની સાથે તમે બધા જ કનેક્ટ થઈ શકશો. તમે બધાએ તમારી મમ્મી સાથે ક્યારે ઝઘડા કરે છે જે તમને આજે પણ યાદ છે. યુ ઓલ હેવ ટુ ટેલ ધીસ. હજુ કરું તો યુ નો વી ઓલવેઝ હેવ ધીસ રેફરન્સીસ કે તે ત્યારે આવું કર્યું હતું, એવો કયો ઝઘડો કર્યો થાય છે, લાઈક સમથિંગ દેટ યુ કેન નોટ ફોરગેટ. I think we exchange our clothes, so that is every day's a job. And I tell her, don't touch my stuff. I don't like it. તને કેટલી વાર ના પાડી છે, but we end up doing that. નાનપણમાં તો બહુ જ નાની વાતોમાં હું જિદ્દી હતો બહુ જ. એ વખતે તો બધી જ વસ્તુઓમાં પણ મમ્મી તો પછી એક દીકરાઓને લાફો તો બધી પડે વાતની હાથ પાડે ને. પછી એક લાફો પડે પછી હું તો ઠીક થયો હા નથી જોતું ભાઈ, એટલે લાફા રોજ ખાતો હતો હું નાનપણમાં મમ્મીના. જનરલી મમ્મીઓ દીકરાઓ પર ગુસ્સે નથી થતી હોતી. ના ખાઈ મારી મમ્મી તો નહીં મારી મમ્મી મામાઝ તો બોય. એટલે એક પોઈન્ટ સુધી એ બહુ સમજાવે પણ પછી લાફો પડે. I also feel that કે મારી મમ્મીને મારો ભાઈ વધારે વાલો ને હું નહીં, તો મેં કીધું રવા દે, તને નહીં ખબર પડે. હું તો તને આમે કાંઈ કહીશ તો જોશે નહીં, તને તો એક જ આંખે ઓલો જ ગમે, આખો સોનાનો. વોટ યુ ટુ સે અબાઉટ ધીસ? મારો એક્સપિરિયન્સ અલગ જ છે. મેં તમને કીધું મને તો રોજ પડતી હતી કે વોટ અબાઉટ યુ? બસ જ્યાં સુધી અણસમજ ત્યાં સુધી ચાલતું હતું, હવે સમજાયું પછી સુધી પિક્ચર બનાવી દીધી. ગુડ વન. સો મોમ તને નહીં સમજાય એટલે આ છે ને એક યુનિવર્સલ ટ્રુથ છે. એટલે આપણે અહીંયા હોઈએ કે અમેરિકામાં હોઈએ કે ચંદ્ર પર બી જઈશું તો કોઈ એકાદ પણ વાર લેંગ્વેજમાં પણ એની લેંગ્વેજીસ એક્ઝેક્ટલી. એટલે ગામડું હોય કે મેટ્રો સિટી હોય, આઈ એમ શ્યોર. હા, ન સમજાય એટલે આ નોર્મલ વાય એટલે આ સવાલ મારો બંને પુરુષોને છે કે વાય ડુ વી ટેક અવર મધર્સ ફોર ગ્રાન્ટેડ. એવું તમને કેમ લાગે છે? ના એ બાય ડિફોલ્ટ એવું છે. મમ્મી ઉપર એટલો પ્રેમ હોય નાનપણથી એટલે મમ્મી અને લાગે કે મમ્મી બધી વાતમાં આપણને એગ્રી કરશે જ, એટલે અલ્ટિમેટલી શી વિલ ફોરગીવ અસ. એટલે આપણે વી ટેક ફોર ગ્રાન્ટેડ ફોર દેટ રીઝન કે કાંઈ બી કરશું ને અલ્ટિમેટલી મને માફ કરવાની જ છે. અને અમે લોકો યંગ છીએ, અમે દુનિયા બહાર રમીએ છીએ નાના હોય ત્યારે, અમને વધારે ખબર છે. એવું હોતું નથી. દેટ્સ વાય વી સે કે નહીં સમજાય. કરેક્ટ. અને શું છે પપ્પા સાથે તમેનો વ્યવહાર હોય, મમ્મી સાથે તુંનો વ્યવહાર હોય. સો ઓલવેઝ આપણે એને બહુ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. તું રહેવા દે ને ભાઈ, તું આમ કર ને. એટલે એ ક્લોઝનેસ બહુ જુદી હોય. જુદી. અને પપ્પા બીજું આવે શું ને આમ કરે ને છે એટલે બધા ભાગી જાય આમ કરીને અને આમ કરે એટલે બીજું શું છે કે એ જે કરે છે ને, જે આપણને એમ થાય કે એ તો બાય ડિફોલ્ટ તારી ફરજ છે, યુ નો. હા એમાં શું છે granted. એમાં શું છે યુ નો દેટ આપણે એમાં શું છે એમાં રહી જઈએ છીએ, પણ એકચ્યુઅલી આપણી એકચ્યુઅલ લાઈફની હિરોઈન એ જ હોય છે મમ્મી. ને એટલો અનકન્ડિશનલ લવ હોય છે ને કે વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ મેની ટાઈમ્સ. વી વેરી ગ્રો અપ ઓલ્સો લાઈક એનીબડી. આઈ મીન યુ નો વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ એન્ડ દેટ્સ વાય વી સે કે અલ્ટિમેટલી શી વિલ ફોરગીવ અસ. એટલે એવું છે. એન્ડ ડોટર્સ હેવ અ વેરી ડિફરન્ટ બોન્ડ વિથ મધર. એટલે હા, એટલે મમ્મી સાથેના ઇક્વેશન દીકરીના જુદા હોય અને પપ્પા સાથેના ઇક્વેશન બહુ જ જુદા હોય. વાય ડુ યુ થિંક, એટલે આ તો એ લોકો એમનો પર્સપેક્ટિવ કીધો કે વાય ડુ યુ થિંક ધીસ હેપન્સ? મમ્મી શું કામ ગ્રાન્ટેડ લેવાય? One person as my mom and dad. I lost my father at a very young age. તો નાનપણથી મેં મારી મોમને જ જોયું છે એક પુરુષના રીતે, એક સ્ત્રીના રીતે. અને એ પોતે એક શિક્ષિકા હતી, તો એમની દુનિયા જોવાની નજરિયો બહુ અલગ હતો. પ્લસ ભણતરના માટે એવરી વન ફોર્સિસ, બટ એમનો જોવાનો તરીકો એવો નહોતો કે ભણતર એટલે ખાલી ચોપડા જ નહોતું. શી ઓલવેઝ ઇન્સ્પાયર્ડ મી ફોર માય ડાન્સ એન્ડ ધ વોટ એવર આઈ વોન્ટેડ ટુ પરસ્યુ. સો મારા ડ્રીમ્સ, મારા થોટ્સને નેવિગેટ ઓફકોર્સ ખાલી મારી મોમે કર્યું છે.
એન્ડ જે રીતે આજે આઈ થિંક વોટ એવર આઈ એમ ટુડે આઈ હેડ્સ ઓફ ટુ ધ લેડી આઈ થિંક આઈ એમ સોરી આઈ એમ બિંગ વેરી મીન એન્ડ બટ આઈ એમ વેરી પ્રેક્ટિકલ. એકવાર પપ્પા ન હોય ને તો સમજાય કે પપ્પા નથી તો એ સમજ, પણ એકવાર માં ન હોય ને તો ન ચાલે. એન્ડ આઈ થિંક આઈ હેવ felt it very strongly that being a woman you faced in day-to-day routine also you face certain challenges, but my mother has never given up. So I think that her fire attitude ફાઇટિંગ સ્પિરિટ. નહીં તો આટલા નાના છોકરાઓને સંભાળીને અહીંયા સુધી લાવવું. આઈ થિંક મોમ ઇઝ માય વર્લ્ડ, દેટ્સ વોટ આઈ સે. બટ ટુડે આઈ થિંક આફ્ટર why is she like this? Because she is a mother. She has no limits. As a woman I can speak a lot about it, but when you are a mother it's a different feeling. સો આ ફિલ્મ બનાવવાનું કારણ, આમ તો થોડો ક્લિશેડ સવાલ છે. ના પણ, બહુ સેન્સિબલ why? સવાલ હું એવું માનું છું. બિકોઝ મેં ફર્સ્ટ ફિલ્મ બનાવેલી મારી હતી એ પપ્પા તમને નહીં સમજાય. સો એ મારી ફર્સ્ટ ફિલ્મ હતી અને મારે એક ફિલ્મ શરૂ કરવી હતી કે મારે ફિલ્મ ડિરેક્ટ કરવી છે. તો મને કોઈ સબ્જેક્ટ કોઈ એવા અપીલ ન થતા કે જેમાં મને એમ થાય કે હું સંતોષ. અને વન ફાઇન ડે બાય કો ઇન્સિડન્સ મારો સન ત્યારે 9-10 વર્ષનો હતો ને એ ટ્યુશનથી 8 વાગે આવી જાય પણ એ 8:45 સુધી આવ્યો નહોતો. મારી વાઈફ બી ઘરે નહોતી. હું એને ફોન કરું ફોન બંધ આવે એટલે હું બહુ ટેન્શનમાં આવી ગયો કે બધું ક્યાં ગયો. અલ્ટિમેટલી મારી વાઈફનો ફોન માંડ લાગ્યો તો એ બધું નમન હજી આવ્યો નથી ક્યાં, એ તો ડાયરેક્ટ બર્થડે પાર્ટીમાં જવાનો હતો ફ્રેન્ડ સાથે. તો હું એટલો બધો રિલેક્સ થઈ ગયો અને યુ વિલ નોટ બિલીવ ધ સેમ મુમેન્ટ આઈ રિયલાઇઝ કે હું જ્યારે નાનો હતો ત્યારે અમે લોકો ઓપેરાઓ જતા હતા. તો અમે લોકો નવરાત્રિમાં દાંડિયા રમીને આવ્યો તો 2 વાગે આવું ને તો ત્યારે અમે ચોલ સિસ્ટમમાં રહેતા. તો હું આવું ને 2 વાગે ઉપર જો તો મારા પપ્પા હું ઉપરથી ઊભા અને કેટલા વાગે આવ એટલે બધું 1 મિનિટ આવો. પછી પાછો અમારો પ્લાન થાય કે સુખસાગર ઇડલી ખાવા છે તો અમે નીકળે તો બુમામ કરો ઉપરથી. એટલે ત્યારે મને થયું કે અરે યાર કંટાળાજનક છે યાર પપ્પા યાર શું યાર બુમામ કરો રાતના 2 વાગે યુ નો. બટ ધેટ ટાઈમ આઈ રિયલાઇઝ જ્યારે કે મેં કીધું એ જે મારા ફાધરનું હતું એ ઇટ વોઝ અ કન્સર્ન જેને હું કચકચ માનતો હતો. એની પછી મને આખો આ ફિલ્મનો થોટ આવ્યો પપ્પા તમને. પણ પપ્પા તમને પછી સેકન્ડ હાફ જે મેઇન ફિલ્મમાં બી જે સુપરહિટ થયો કે એવું શું થાય કે દીકરો ચેન્જ થાય. પણ મારે બધું પ્રીચી ટિપિકલ જે સોશિયલ ફિલ્મો હોય છે કે બેટા આ ખોટું છે એવું બધું મારે નહોતું કરવું. સો પપ્પા તમે આઈ થિંક જોયું હોય તો આખો એનો મનોજ જોશીનો એક નવો એંગલ જેનાથી દીકરાને રિયલાઇઝ થાય કે ઓહ પપ્પા તો યાર કેન બી ધીસ ટ્રુ કે વર્લ્ડમાં સૌથી ક્લોઝેસ્ટ ફ્રેન્ડ હોય તો એક જ હોય છે પપ્પા. ને હું હંમેશા બહાર ગોતતો રહ્યો બધાને. સો એ આખી સ્ટોરી ને એ ફિલ્મ ગઈ સુપરહિટ ગઈ 25-26 વીક ચાલી ઓલ ઓવર વર્લ્ડમાં. હું યુએસ બી ગયો હતો, બધે એવોર્ડ મને 11-12 એવોર્ડ મળ્યા. બટ મને આનંદ એ થયો કે હું જ્યાં જતો ને ત્યારે અમુક એજના છોકરાઓ જ્યારે મારું ઇન્ટ્રોડક્શન થાય તો મારી પાસે કે થેન્ક્સ તમારી લીધે મારા અને મારા પપ્પા છે રિલેશન સુધરી ગયા. સો આઈ વોઝ વેરી હેપી કે ચલો આજે જે કામ કર્યું એ એટલીસ્ટ સોસાયટી સુધી પહોંચે છે. હું તો હંમેશા એવું માનું કે આપણું જે કામ હોય આપણી મોરલ ડ્યુટી છે ઇન એન્ટરટેનમેન્ટ કે સોસાયટીને આપણે કંઈક આપણે આપીએ. પછી એ વખતે મને ગુસ્સો કે મોમ પર કંઈ કરવું છે પણ મને મોમનો સેકન્ડ હાફ મળતો નહોતો કે એવું તે મોમ શું કરે કારણ કે મોમ ઘરમાં જ છે તો ઘરમાં રહીને રોજ એટલે તમે તમારી થોટ પ્રોસેસ પણ બદલી. એબ્સોલ્યુટલી. અને મને વન ફાઇન ડે મોમનો સેકન્ડ હાફ સૂઈ ગયો. મેં મોમ આવું કરે તો અને એ રીતે આખો મેં ફિલ્મ કરી અને તમે ટ્રેલર જોયો હશે તો ફિલ્મમાં ક્યાંય સેકન્ડ હાફનું એક પણ ફ્રેમ નથી બિકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ રિવીલ કે શું થયું. લેટ્સ આવો જુઓ અને યુ રિયલાઇઝ કે મોમ ડિફરન્ટ ટેક ઓન મોમ યા ધ કિડ્સ એન્ડ ફેમિલી. અને મોમ એટલે ખાલી એટલું નહીં થિંકિંગ ઓનલી અબાઉટ ધ ફેમિલી. શી ઇઝ વેરી પ્રોગ્રેસિવ. શી વોન્ટ્સ એવરીબડી ટુ ડુ. એ માંગે છે કે બધાનું જ સારું થાય, બેસ્ટ થાય. જ્યારે બીજાની જીત થાય તો શી ફીલ્સ વેરી હેપી. સો મોમ ઇઝ ઓલ અબાઉટ દેટ. And along with the family values, relations maintain કરતા સાથે પ્લસ મેં એવી કોઈ ઓર્થોડોક્સ મોમ નથી બતાવી એટલે એનું એવું છે રશ્મિનું કે not even once, otherwise I would have said it. I was like, ah, શું છે ના, ના, હું જ ના કરું, but definitely. he has not a single dialogue or anything that I have spoken that is repetitive. કે ક્યારે પણ મને એવું ફીલ નથી થયું મારા સીન વાંચીને મને બોર ફીલ થયું હોય કે ભાઈ this is we should do. Not a single moment is boring. મોમ બી એટલી મોડર્ન છે કે ક્લબમાં જાઓ નો પ્રોબ્લેમ બટ 12 વાગે આવી જાઓ ઓલી 4 વાગે આવે. સો એનો પ્રોબ્લેમ છે કે સી જેમ એક કલ્ચરલી જીવાય ના નથી કોઈ પણ ચીજનું બધું કરો પણ દરેક વસ્તુ લિમિટ હોય. આઈ થિંક ઇટ્સ ઓલવેઝ અબાઉટ સેફટી એન્ડ એક્ઝેક્ટલી. સો એ મોમની જે કન્સર્ન છે આખી ફિલ્મ છે. આ પ્રોજેક્ટ પર કામ કર્યા પછી તમારા ત્રણેય જન્મમાં શું ચેન્જીસ આવ્યા? પ્લસીસ, માઇનસીસ, શું ઉમેરાયું, શું માઇનસ થયું? મારી વાત કરું તો આ ફિલ્મ
બનાવવાની શરૂ થઈ ત્યારથી લઈને ટિલ આજે રિલીઝ થવા સુધી મને મારી વાઈફ માટેનું અપ્રોચ બદલાઈ ગયો, સાચું કહું તો. જે એમ હતું કે ઠીક છે, ઇવન એટલે ઘણી વાર કે આપણે ગામમાં સલાહ આપીએ પણ એનું આપણે આપણી તરફ મિરર ન કરીએ. પણ આફ્ટર મેકિંગ ધીસ ફિલ્મ મને મિરર દેખાયો કે નો યાર, મારી વાઈફ ખરેખર એ મારે માટે, બચ્ચાઓ માટે એટલે થેન્કલેસ જોબ કરે છે, જે આપણે કોઈ દિવસ એ અંડરલાઈન નથી કરતા. I could understand my brother pretty well because મારા ને મારા ભાઈના વચ્ચે બહુ જ ડિફરન્સીસ બહુ રહેતા હતા બિકોઝ મને જેવી રીતે સ્ત્રીના વિચારો વધારે પ્રભાવિત હોય તો આઈ કુડ એટલીસ્ટ કમ્યુનિકેટ, કારણ કે હવે મને એના કન્સર્ન સમજમાં આવ્યા છે. તો વોટ એવર આઈ હેવ નોટ બી મતલબ હું જે સમજી નહોતી શકતી એને એ આ ફિલ્મના થ્રુ આઈ કુડ અન્ડરસ્ટેન્ડ હિમ પ્રીટી વેલ. અને મારા ઘરમાં છે ને સ્ત્રીઓની સંખ્યા વધારે છે, મેજોરિટી ફેમિનિન એનર્જી ઇઝ મોર. તો દેન આઈ કુડ અન્ડરસ્ટેન્ડ ઓકે હું એટલી રફલી વાત કરતી ને કે આ બધી જ વાતે કેમ કચકચ કરે, વોટ હી યુઝ ટુ સે. બટ નાવ આઈ અન્ડરસ્ટેન્ડ કે રાતના અત્યારે પણ હું દો હી ઇઝ માય એલ્ડર બ્રધર, ઓનલી 4 years ડિફરન્સ, બટ ઇફ આઈ ડોન્ટ કમ એટ 2 o'clock આઈ ગેટ અ કોલ એન્ડ લાઈક હાફ એન આઈ વોન્ટ યુ બેક. કીપ્સ મતલબ પ્રોપર અપ. તો નાવ હવે મને સમજ આવે કે કેમ આવું કરે. મેં કીધું આમ ચમગાદડ જેવો ઊભો જ રહી જાય છે બધી જગ્યાએ. બટ નાવ આઈ અન્ડરસ્ટેન્ડ વાય કેમ પ્રેમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ટીવીમાં છું ઘણા વર્ષોથી, તો ટીવીનું શેડ્યુલ હોય ને કે 25 દિવસ 12 તમારી મમ્મી હોય તો તમને મરવા જ નથી દીધા. હા, તમારી મમ્મી હોય તો તમને મરવા જ નથી દીધા ટેલિવિઝન પર. No, I told him today only. મારી મમ્મી મારી બાજુ બેઠી રડતી હતી. She was crying sitting next to me. And he died in TV. We were watching it together. Even we cried. મેં કીધું મમ્મી બાજુમાં બેઠો છું. પણ ત્યારે આપણી બાજુમાં એ નહોતો ને. મને તો ખબર પડી મારો હીરો ખાલી એક્ટિંગ છે. સો તો એવું એરાટિક શેડ્યુલ હોય ને મારું ટીવીનું. 25 દિવસ, ક્યારે 30 દિવસ, ક્યારે બે સિરિયલ કરો તો 15-16 કલાક આપવા પડે બંને બાજુ. તો હેતલ, the way she took care of my kids and the family, I could relate some scenes, where ઘણી વાર મારી સામે ગુસ્સો કરે ને હું ઘરે ઓછો હોઉં ને શું કામ કહે છે આવું, છોડ ને યંગ કે નહીં. You don't know from where she is coming. Yeah. So over the period of time I realized that she was right, and today I really appreciate કે એને જે રીતે છોકરાને ઉછેર્યા છે, એને જે રીતે the good values in life, family, it's all Hethal's doing. એટલે હું તો બહુ ઓછો હતો ઘરે, but she put in lot of effort, and because of her they are like amazing kids. I give full credit to her. બધી છોકરીઓના જીવ બાળ્યા નહીં આમ માચીસ લગાડીને. અને છોકરાઓ હજી બી કહે છે પપ્પા ન ખબર પડે તમને. મેં શું ન ખબર પડે ભાઈ, તારા કરતાં વધારે લાઈવ જોઈ છે મેં. આ તું જાય છે બધે બહાર, તો હવે અમે તો જઈને બધું એટલે પણ વી ઓલવેઝ રિયલાઇઝ વેન ધ નેક્સ્ટ જનરેશન આપણે જ્યારે એ ઉંમરમાં પહોંચીએ અને આપણા બચ્ચાઓ થાય ત્યારે તમને થાય છે. you get the same answer that you used to give to your parents. Yeah. So respect for my parents is increased 10 times after I became father. બટ આઈ થિંક એવરી કિડ ઓલ્સો બધા જ બચ્ચાઓ છે ને પોતાના મા બાપથી આ તો સાંભળતા જ હશે, તારા છોકરા થશે ને ત્યારે તને ખબર પડશે. આઈ થિંક આ એક બધાની That's a લાઈફમાં fact of the life actually. યા. So while you guys were shooting, કારણ કે I saw the trailer, it's very impressive. શૂટિંગ નો કોઈ ઇન્ટરેસ્ટિંગ ઇન્સિડન્ટ, કારણ કે આમ થોડી ઇન્ટેન્સ સ્ક્રિપ્ટ છે ઓબ્વિયસલી, ઇટ્સ નોટ લાફ રાયટ ઓર સમથિંગ લાઈક દેટ, પણ કંઈક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હોય No, we શૂટ had વખતે. really chilled out shoot. Yeah. I mean, I literally mean chilled out. मतलब I was shivering. The temperature was like no Yeah. Birmingham में 4 March degree, 3 degree. मतलब 4 And degree that was and the dialogue summer time, by the way. डायलॉग बोलता था मैं दांत कस भाई. પછી next day I had to go and buy thermals in the night. તો થર્મલ વર્મલ 2-3 લગાડીને પછી next day I was comfortable. તો એટલું એટલે it was that kind of a chilled weather. હોટ And we had to હોટ behave like ગાયને ઠંડી લાગતી હતી બહુ. અરે બાપરે. ये बॉम्बे हाइट्स है यार. we are used મને to મુંબઈમાં તો ઠંડી ના I was લાગે. told કે અરે આ તો સમરનો ટાઈમ છે, તું બહુ જ એન્જોય હા. કરશે. તો મેં સમરના કપડા લઈ ગઈ. મેં કીધું તમને બધું આ લાગવાની છે મારી. બોમ્બેમાં તો બોમ્બે આ બી તો મને ન warm ફાવે. warm weather, hot weather and hottest weather. There is no cold anything. 2 દિવસમાં Oh God, everybody was wearing thermal and shooting. You ended up shopping then? Yeah, I ended up shopping. મેં કીધું તમને બધાને બધું અલગ છે, તમે બધા ફ્રોડ ગીરી કરી મારી જોડે. સમર બોલીને મને આટલી. but we were very lucky કે we went at right time. We had longer days. but Like the shoot, yeah. સવારે 3 વાગે દિવસ સ્ટાર્ટ થાય રાત્રે અને till 10 in the night. Yeah. And we used to pack up at 6 in the evening. So we had 5 hours of good daylight.
And till I think sunset. our script was also such કે અમારી યુનિટ પણ બહુ જ ફેમિલી જેવી નાની જ હતી because there was તો એટલા જ જેટલા તમે ટ્રેલરમાં જોવો છો ને એટલા જ અમે બધા હતા તો it was fun shooting. It was amazing. The beauty of the script is that આટલા ઓછા કેરેક્ટરમાં it holds you so much. Yeah. The emotions are holding Yeah. throughout the film, right from the frame 1 till the last frame. It holds you. That's the beauty. And even today I'll tell Dharmesh Bhai's best film. Super film. I've seen so many films. But Dharmesh Bhai, you have to exceed next film. હું પોતે કહીશ કે મારું અત્યાર સુધી જેટલું મારું કામ થયું છે એમાંથી The best work of ફિલ્મ Dharmesh જેટલી Mehta. એમાંથી મારી આ બેસ્ટ ફિલ્મ છે એટલું મને પોતાને જોઈને Superb, લાગ્યું superb. કે નો અને બેસ્ટ પાર્ટ એટલે આઈ એમ સો લકી કે મને આ બંને મળ્યા નહીં સી ઘણી વાર હોય સ્ક્રિપ્ટ ગમે તેટલી સારી હોય જ્યારે તમને કરેક્ટ એક્ટર્સ બી ન મળે ને હા. તો એ એટલી અક્રોસ ધી ફૂટ જાય નહીં વોટ આઈ ફીલ Right casting is half job. અને રશ્મિ મળી પછી અમર તો મારો 20 વર્ષથી અમે મિત્રો છે એટલે મને એકદમ બધું આ બંને પેર સરસ લાગશે અને અમારે એક જ ફોનમાં હવે આટલા વર્ષોથી પિક્ચર બનાવે છે પણ હમણાં કાસ્ટ કર્યો મને. એવરી ટાઈમ whenever it is about મારો 20 વર્ષ જૂનો મિત્ર છે મારો 20 વર્ષ જૂનો મિત્ર અરે પણ પહેલી જ picture And I જોઈ feel so આ તો jealous. આવતા I'm 20 like, વર્ષ પછી હું એમ આ કહી શું રશ્મિ છે મારી 20 વર્ષ જૂની ફ્રેન્ડ So I have to wait for that 20 years. But you એ picture positive side 20 વર્ષથી No, મિત્ર છે there પણ is હમણાં one મને more. કાસ્ટ કર્યો પણ અમર, એક મિનિટ, આની- તું હમણાં મળી જઈને તને કાસ્ટ કરી નાખી. So lucky you are યાર. રશ્મિ હું આપણી વાત શેર કરું છું કારણ કે એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે આ ફિલ્મ તે કેમ કરી મેં જ્યારે રશ્મિને મેં ફિલ્મનો સબ્જેક્ટ વિચાર્યો તો મેં કીધું કોણ મધર કારણ કે મારી એવી કોઈ મોટી ઉંમર બી નથી જોતી કે એનું ટિપિકલ આઈ વોન્ટ યંગર પ્લસ લંડન શૂટ હતું એટલે એ ગ્લેમર બી જોઈએ વિઝ્યુઅલી કે એવું નહીં કે ટિપિકલ દેશી લુક હોય ને હું એને ખાલી સરસ કપડાં પહેરો એટલું તો મને વિચાર કરતાં કરતાં એકદમ મને રશ્મિનો વિચાર આવ્યો અમે મળ્યા નહોતો કોઈ દિવસ તો રશ્મિને ફોન કર્યો તો મેં આવી રીતે છે ફિલ્મ તો મને કે યા સારું છે એટલે પછી વાત થઈ તો કે બાળકો મેં કીધું, હા તારા 2 છોકરાઓ છે એમાં તો કે કેટલા વર્ષના છે એટલે મને કે 8-10 વર્ષના મેં કીધું નો 18 અને 20 આ કે આર યુ મેડ હું નહીં કરું પિક્ચર હું જ 20 વર્ષની છું હજી તો. મેં કીધું રશ્મિ તું સાંભળ પછી લગભગ 20 દિવસ સુધી હા To and ના fro, to and જોઈએ fro થયું. કહું એનો જેવું ટિપિકલ ના એટલે પછી મેં એકવાર રશ્મિ સાથે વાત કરી રશ્મિ એક કામ કરીએ આપણે મળીએ આઈ નરેટ માય સબ્જેક્ટ ને પછી તારે ના પડ્યું તો મને તું ફેસ પર ના પડ બરાબર ને ફોન પર ના નહીં પડ સાંભળી લે પછી એક ટ્રાવેલ કરતી હતી તો આપણે કે સહારા સરમાં મળીએ તો અમે કીધું ઓકે તો 1 કલાક વહેલા મળે તો હું ને અમે 2 જણા અમે મળ્યા નરેશનમાં અને એનું બોડી લેંગ્વેજ હા બોલ શું છે હમણાં હું ના પાડી દઈશ I swear. એકદમ ઓલો સોફા પર હાથ રાખીને બેસો ને Thought હું જઈને ના બેઠી પાડી. હતી. મારે તો ના ના પાડવાની જ છે. રિસ્પેક્ટ આઈ વિલ લિસન બટ મારે તો ના જ કે પાડવાની. ક્યાંક મારો બોલતા બોલતા પોઝ આવી જાય એની ના આવી જાય એવું હતું એટલે એની બોડી લેંગ્વેજ આમ સોફા પર આમ હાથ રાખીને બેઠે હા બોલો એટલે પછી આઈ સ્ટાર્ટેડ મેં છે અને ધીરે ધીરે એનો હાથ નીચે આવ્યો એટલે મેં કીધું કે આ ઇન્ટરેસ્ટ પડ્યો પછી ધીરેથી આગળ આવી ખરેખર આમ હા અને મારા ઇન્ટરવલ પોઈન્ટ સુધીમાં નરેશનમાં ક્યાંય તમે નહોતા પહોંચ્યા. એની પહેલા રડવા લાગી હોટલમાં સારા So સ્ટારમાં there is this club વાળો scene છે ઓલી જે ઇન્ટરવલમાં એમણે મને ત્યાં સુધી કીધું ને મારા આંસુ નીકળી હા, આવ્યા મેં કીધું, શું હતા. થયું? I troubled my mom a lot. હું હમણાં જ ઘરે જાઉં છું પાછી એવું નતું કર્યું ને તે? troublemaker in my house that I have મતલબ મારા જેટલો ત્રાસ તો મારે કોઈ આપ્યો નહીં હોય મારી મમ્મીને એટલો. એમાં રડવા માંડી એમાં મારી ફાટી મેં તો હવે ના પાડશે પણ મને કે મારે કંઈ આગળ સાંભળવું નથી શું સ્ટોરી છે આઈ એમ ડુઈંગ યોર ફિલ્મ અરે હું જતી હતી મારા બર્થડે ની ટ્રીપ પર રડાવીને મોકલી હપ્તે I was like, મારા સર પણ નથી રિયલી ચાલતું. બંને અમર એન્ડ રશ્મિએ સુપર્બ એટલે એવું નથી કે જો ઘણી વાર એવું હોય કે આપણે ફિલ્મના પ્રમોશનમાં જઈએ એટલે આમ વખાણો જ કહું એવું નથી વી આર વેરી નોર્મલ અને હું બહુ જેન્યુન મને આ 2 જણે એટલું સુંદર કામ કર્યું છે ઇવન ધ હોલ ટીમ છોકરી વીરતી છે નમિત છે એટલે વેરી કંટ્રોલ્ડ ફિલ્મ યુ નો હું એમ નહીં કહું કે ક્યાંય કોઈની ઓવર એક્ટિંગ નહીં કોઈ મેલોડ્રામા નહીં અંડર કરંટ ટચવુડ પણ પિક્ચર એવી Not a જોશે single Script જ extra નથી. scene also કે Yeah. just નાખી અમારી દઈએ. એવી સ્ક્રિપ્ટ જ નથી કે મમ્મી બેસીને રડ્યા કરતી હોય ને એવું કંઈ. જરાય નથી એવી મમ્મીઓ હવે આમ તો બહુ રહી બહુ આજની મોમ છે એટલે એ જરા બી ટ્રુ. એકદમ એઆઈ વર્ઝન સાથે અમે ધ્યાનમાં રાખી Plus ફિલ્મની લેન્થ પણ એકદમ લેન્થ પણ છે ને Yeah. એક કલાક કારણ કે Very મુદ્દો શું છે કે Correct. તમે ગુજરાતી છો આપણા એક પોતાના રૂટેડ કલ્ચર છે Yeah. આપણું કરેક્ટ છે સો તમે વર્લ્ડમાં ક્યાંય પણ રહો આપણા રૂટેડ સંસ્કાર તો એ જ હોવા જોઈએ અમે આમ છીએ એટલે હવે તો બધું બાને અમે એવું નથી તમે જ્યારે આઈ ફેલ્ટ બીકોઝ તમે જ્યારે ટ્રાવેલ કરો તમે પોતાની કન્ટ્રીમાં તો તમને બહુ જ ઇઝીલી અવેલેબલ જે વસ્તુઓ હોય ને યુ ટેન ટુ ઇગ્નોર પણ જ્યારે તમે બહારની કન્ટ્રીમાં જાઓ ને એ લોકો આપણા કરતાં વધારે પેટ્રિયોટિક હોય છે દે આર મોર કલ્ચર્ડ They miss their વાય country દે and, વોચ yeah. આર ટેલિવિઝન શોઝ ઓલ્સો બીકોઝ દે કેન કનેક્ટ ટુ આર રિચ્યુઅલ કલ્ચર
our nation, they feel કે અરે આ તો અમારા સાથે પણ રૂટ્સ છે યા તો એ લોકોને એન્ડ ત્યાંની એકચ્યુઅલી ફેમિલી આ બધું એ લોકોને બધી જ વસ્તુ આપણા ત્યાં કેવું લગ્ન હોય તો આપણે એક નાની નાની વિધિઓનું ત્યાં ઘણી બધી વસ્તુઓની સ્ટ્રગલ હોય છે એન્ડ આઈ હેવ ઓલ્સો seen all that happening. So the film is all about a very small thought. Yeah. કે હું તમારી માટે 24 કલાક છું પણ એટલીસ્ટ મને જોવો તો ખરી હું છું તમારી પાસે આઈ એમ અવેલેબલ બટ ઇટ્સ લાઈક નાવ ઇવન ઇફ યુ સી મી તમે ફિલ અનસીન કરી દો છો સો ઇટ્સ ઓલ અબાઉટ દેટ એન્ડ એ ધર્મેશ ભાઈએ એટલું સરસ રીતે દેખાડ્યું છે વેરી સટલી પ્રેઝન્ટેડ બહુ જ પ્રેમથી અને બહુ સટલ વેમાં જ્યાં કોઈએ ઊંચી અવાજમાં વાત નથી કરી આજે દેખાડ્યું છે એક જ છે ખાલી આમનો જ દેખાડ્યું છે બટ કોઈ પણ એવા અનવોન્ટેડ સીન નથી કે તમને બોર થશે ઇવન નોન ગુજરાતી માણસ આવીને જોશે ને that person will also be able to connect with that character with the emotions of the film yeah that is very very important કે તમે બેસીને જોવો ને તમે તમારી લાઈફના એક એવા ઇમ્પોર્ટન્ટ કલાકો આપ્યા છે ને એ વર્થ થશે એન્ડ ઇટ્સ નોટ બીકોઝ એ અમારી ફિલ્મ છે અમે કહી રહ્યા છે તમે જોશો તો તમને પોતાને ફીલ થશે emotions has a universal language so anybody Yeah, can you understand scratch the surface. તમારી પૈસા પાછા so આપી correct દઈશું. વાહ very well ધર્મેશભાઈ સાંભળે છે યા આઈ એમ ટેલિંગ યુ અગર Yeah, તમને absolutely. બોર થયું ને હું તમને તમારી ટિકિટના પૈસા પાછા આપીશ રેકોર્ડ કિયા જાય हो गया record on record છે ઇફ there is one thing જે તમારે તમારી મમ્મીને કહેવી હોય and you have this moment right now to tell her on camera with gujratimidday.com એ શું હશે મારી I માં have lost my મારું mom જીવન 24 years back, so the wish is impossible. I want to come back. That's impossible because જ્યારે એ ગઈ ને 2003માં તો I was shooting in Manali, so I told her કે I'll call you back in the night. હું શોર્ટમાં છું and I couldn't call her back because I packed up late and I got a call કે so that was one thing left between me and her. I had to call her back. ક્લાસ Which didn't કોન્વર્ઝેશન happen. હા તો મેં તને ફોન કરું છું રાતના હોટલ પહોંચીને પણ એ થયું જ નહીં દેટ વોઝ વન થિંગ એનીવે ધીસ ઇઝ I cannot imagine my life without her. Because મારું તો દુનિયા જે છે મારી ફ્રેન્ડ મારો ફાધર everything is my mother and of course my bhabhi also. So that I call her ma. So now I know that without the mother I don't think so. I can't see myself without her. કેવું છે એમાં હું એમ જ કહીશ કે હવે એવું ક્યારેય નહીં હોય કે મમતાને નહીં સમજે Oh, that's so sweet. That's lovely. So, of course, he's the boss, shoot ma. He must have, given you instructions, this, that, those. So, you both have a chance to ask him one question. You ask him one question, you ask him one question. When will you fulfill your promise Oh, promise. નાઉ ઓફ વોટ that he knows? કયું કહ્યું ઓકે એનું પ્રોમિસ હું પૂરું પાડીશ કારણ કે મેં જેને મોમ બનાવી હવે એને મારે એને હિરોઈન બનાવવાની પાછી You યાદ make me mom, then you have to make me babe also. 100%. Then he promised. અને એ હું ગેરંટી આપું ત્યારે લોકો કહેશે કે આ 20 વર્ષની છે અચ્છા મને હવે ક્વેશ્ચન અચાનક મારા માથામાં આવ્યું And that's literally impossible, I માય feel. ક્વેશ્ચન જસ્ટ ઇટ ક્રોપ્ડ અપ યસ યુ નો મી ફ્રોમ 20 years યસ why it took you 20 years to sign me for this film and how many more years you will take to sign for the next one can you tell me that જો પહેલા સવાલનો જવાબ hope it's not 20 years now નો next નો one. નો નો પહેલા સવાલનો જવાબ એ આવ્યો કે Right fit નહોતી. અમરને અમરને, હા, લાયક પિક્ચર નહોતું મને ગોતતા 20 વર્ષ થયા પણ હવે આઈ થિંક નેક્સ્ટ 2 મહિના બી નહીં થાય કે હું બીજી નોન રેકોર્ડ જો મને નથી બોલતા ટાઈમ બંનેને કેવા છો હા તને તો અનમોમ કરવાની છે ને યા એબ્સોલ્યુટલી માય પ્રોમિસ અને યાદ કરશો અનમોમ કરવામાં વાંધો નહીં આવે because I am very over excited all the time. એમાં મારે બહુ ડિરેક્ટ નહીં કરવું પડે ને ચલ તો ભલે આમ કે So now as you both have worked as, the parents in the film, now you have to ask him one question. You have to ask her one question. how do you manage to get in the character immediately right after when you're laughing loudly and then you're performing all the serious scene? I've never understood this. બોલે હમણાં હસતા હતા લાઉડલી Yeah, અને I હમણાં never જઈને thought of હમણાં this, yeah. સિરિયસ સીન I never thought of this ભાઈ ગજબ માણસ છે યાર
આઈ થિંક ઇઝ જસ્ટ કામ કરતાં કરતાં આવડી જાય કરતાં સ્વિચ ઓન સ્વિચ ઓફ કાઇન્ડ ઓફ થઈ જાય ઘણાને થાય ઘણાને આઈ નો જસ્ટ ટેલિવિઝન આઈ થેન્ક ટેલિવિઝન એન્ડ માય નેચર ટુ કીપ વર્કિંગ વોટ એવર કમ માય વે એમાં હું થોડુંક ચૂઝ કરી લઉં છું કે આ સારું છે આ 3-4 કામ આવ્યું છે એક સારું છે કીપ વર્કિંગ લાઈક આઈ એમ ડુઈંગ અનધર સિરિયલ મારી સિઝન 2 આવી રહી છે તો આઈ કીપ વર્કિંગ યુ નો આઈ ડોન્ટ વોન્ટ ટુ સિટ આઇડલ આઈ વોન્ટ ટુ બી ઇન ફ્રન્ટ ઓફ કેમેરા આઈ લવ ગોઈંગ ઓન ધ સેટ્સ પર જવું મને બહુ ગમે છે વેન આઈ એમ હેપીએસ્ટ વેન આઈ એમ ઓન ધ સેટ આઈ એન્જોય સ્ટ્રેસ bursting for me, stress buster for me. I love it. So maybe it's just experience maybe, I don't know. Correct. I don't know. ક્યારે વિચારું નહીં મેં Your question to her now. તે તને જ્યારે રમેશભાઈ ઓફર કરી આટલું નાટક કેમ કરતી હતી તું કેમ એટલો શું ભાવ ખાવાનો કે આટલો સરસ ડાયરેક્ટર આટલો સરસ માણસ એ લવલી મેન લવલી હ્યુમન બીંગ એ ફટ દઈને હા પડાય ને હું આઈ વોઝ વેઇટિંગ ફોર સો મેની યર્સ ફોર હિમ ટુ ઓફર મી અ ફિલ્મ અમારે તો તે એવું કેમ કર્યું મને કે એને ફોનમાં જ મેં કીધું આઈ એમ ડુઈંગ હા મેં ફોનમાં જ મેં કીધું અમારે ફિલ્મ કરું છું ઇવન દેન હી કોલ્ડ મી એન્ડ ટોલ્ડ મી એકવાર આવને મળને ને એમને મને કીધું આવ ને તો બી એમને કીધું આવીને મળને સાંભળી તો લે મેં ચાલ આવી જાઉં છું કારણ કે એવું એમના ક્લબમાં મળ્યા અમે દોસ્તીમાં કરે પછી સેટ પર એવું નથી કે અરે આ શું એક દરેકની પોતાની that professionalism of his, the niceness of his કે કે આનો ડ્રામા કેમ કર્યો મને કે પેલા I actually thought that માવા બનવાનું આમાં શું ઓહો. હશે કરીને I took it very lightly and I was also looking for a good script, not that because I believe quality over quantity. તો મને લાગ્યું નહોતું કે ઇટ વિલ બી ધીસ ગ્રેટ અને મને ખાલી એટલું ખબર હતી કે આમના હી ઇઝ ડન ફેબ્યુલસ વર્ક ઇન ટેલિવિઝન પણ જ્યારે સાંભળ્યું ત્યારે મારો એટીટ્યુડ એકચ્યુઅલી બહુ ચેન્જ થઈ ગયો દેટ this is a national award kind of a film. She's saying any that, actor is getting this kind of a script Beautiful, and sure, leaving sure. a actor મૂર્ખું હશે and I am અગર હું આ વસ્તુ બોલું છું I am not somebody who will yeah so if she's agreed to do this film where she's playing a mother of 2 elder kids so imagine how good is the subject so I could not say no to it and I could really feel that ke oh okay if I say no to this I think I'm losing out on The gold blender of mine that is મારી લાઈફનો એક એવો હિસ્ટ્રી હા હું ભૂલી જઈશ કે મને આ મોકો મળ્યો અને મેં એવો જતો કર્યો very wise so પ્લસ આખી એક ઇમેજ ચેન્જ સી રશ્મિની ઇમેજ બહુ ડિફરન્ટ છે એટલે એનાથી આખી આ ઓપોઝિટ સાઇડની ઇમેજ છે એટલે એ બી ઓફકોર્સ એક એક્ટર તરીકે no she ડર comes હોય out as a strong actor નો આઈ અન્ડરસ્ટેન્ડ ડર હોય પણ the role is such yeah but As I a was director- not sure that will I be able to convince as a mother because I don't even know what mother મેં ખાલી મમ્મીને કચકચ કરતા જોઈ છે I asked him also how will you make me do mother and all because I don't know how to he said leave it on me I okay then થોડું ઘણું nice. પ્રેપ કર્યું but then Very હા good. આમને જોવો ને તમે સેટ ઉપર તો હા 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 ચાલતું હોય ખાવાનું ને આમ ને તે અને હું એકલી છે ને ફર્યા કરતી હો કોઈની જોડે વાત નહીં કરું મેં કીધું યાર આ મૂડમાં હતી ડિપ્રેશનમાં મૂડમાં હોય ને ઝોનમાં હમણાં બોલ્યો છે એટલે ઝોનમાં જ છું You ask in any television. જો back- no that's a very good thing huh રોજ Yeah, I પેકઅપ do થાય એટલે that. આવે મને કે સર મારું બરાબર હતું ને મેં તો અરે તું ચિંતા નહીં કે સુપર થયો અને નહીં થાય તો હું અટકાવી દઈશ કે હું કંઈ ચલાવી નહીં લઉં મેં ડોન્ટ વરી અરે પણ એક ટેકમાં ઓકે કરી નાખે તો ડાઉટ તો મને આમના કે ઉપર જાય કે મારા ઉપર જાય પૂછવું તો પડે ને કે ભાઈ ઠીક તો છે ને આમ તો કે ઠીક no we છે always have fun on the set always have fun Very masti and then suddenly go into a shoot we know what we're doing and you know more than the script and all I'll be very honest તમે visual જ્યારે જો ને that has to be Yeah. very interesting the director eye has to catch everything every character every frame and everything his taking is so much fun to work with because he's technically I think so knowledgeable અમારી પાસે અમુક ઇક્વિપમેન્ટ્સ નહોતા બટ ધ કાઇન્ડ ઓફ શોટ દેટ હી હેઝ ટેકન મારો અને અમર સરનો એક સીન છે ઝીલની પાસે beautiful yeah ઓ માય ગોડ વિથ ડ્રોન એન્ડ ઓલ હી ઇઝ જસ્ટ યુઝડ ડ્રોન એન્ડ ટ્રોલી this film we've shot in London and Birmingham entire film બ્યુટીફુલ ટેકિંગ એટલે અહીંયા કંઈ જ નથી ત્યાં પણ યુ વિલ ફીલ દેટ ઇમોશન એન્ડ ઇન્ડિયન ટચ સો મચ કે લાગશે તમને યુ વિલ ફોરગેટ તમને કે ઇન્ડિયામાં શૂટ નથી કર્યું આપણે રિચનેસ લાગવાનું છે તમને ગમશે જોવું It's so correct. Everybody in the world over will connect with the film with the Yeah. word go. It's so beautifully. And it's very important when the actor is working with the director should know what he wants. તો અમારો એક સીન છે ને વન શોટ હતો અને એમણે અમારી પાસે 4 થી 5 વાર કરાવ્યા રિહર્સલ ઓફકોર્સ એના પછી અમને ટાઈમ આપ્યો
And I was એ ટાઈમે I'll be very honest. I did એક not રૂમમાંથી really- બીજા રૂમમાં, મેં કીધું, કિચનમાં, આ શું આમ કરાવે બધે છે, આ ફરી તો ફરીને. આવ્યા કરે છે. But when I Good saw one. it at the dubbing, oh my god, my jaw dropped. બહુ જ સરસ રીતે શૂટ કર્યું. કારણ કે એ સીનની એ એનર્જી જ જરૂર હતી. જો એ એનર્જી ન થાત ને Yeah. કટમાં And થતું scene was ના આવત. lengthy. Sometimes you feel bored કે યાર આ વાંચવામાં જ કંટાળો આવે છે. How will you do? But he made it so quick that it came, it had its own story and then you're on next. It was very beautiful. ફેન્ટાસ્ટિક આઈ એમ શ્યોર એવરીબડી ઇઝ લુકિંગ ફોરવર્ડ ટુ વોચ ધીસ ફિલ્મ. તમે લોકોએ બહુ જ વખાણ કર્યા છે એકબીજાના. તમારે મને એક વાત કહેવાની છે, લાસ્ટ ક્વેશ્ચન, ક્વિક આન્સર. એક વસ્તુ જે રશ્મિએ બદલવાની જરૂર છે, એક વસ્તુ જે અમારે બદલવાની જરૂર છે. મારી difficult લિસ્ટ ની question. ગાડી લેતા ના, it's very easy question for me. બોલો ને. નહીં આમની વધારે મારા માટે easy 20 હશે. વર્ષ ને 20 મારા માટે વર્ષ. ઈઝી હશે. બોલો બોલો. અહીંયા મને ઓળખતા નથી. 1 2 3 કહી દો. ના એટલે બહુ જેન્યુઅલી કે બહુ ડિફિકલ્ટ સવાલ છે આ. સાચું કહું કે આઈ એમ We are બહુ perfect. honest છું. બહુ એટલે મને એવું I like it. શું બદલવાની જરૂર છે એ હવે આઈ ડોન્ટ નો. આ બહુ સાચે અઘરો સવાલ. એક્ટિંગ છોડીને આ એક્ટિંગ બધી ની બહાર મને બોલો. પૂછ્યું હતું ને વાઇફ ના માટે તો કહી દેતે તો લિસ્ટ હજી ઇન્ટરવ્યુ કલાક ચાલ્યો હતો. હજી Okay, so I will કરવાનું છે. quickly change my question because you don't want to answer. No, no, Yeah, not that. I was Really, thinking so. I'm very honest. અને? મને એ આનો જવાબ નથી મળતો કારણ કે બંને જણે એટલું એટલે મને કોઈ વેરી ફ્રેન્કલી So, quick question. One thing that people don't know about her, one thing that people don't know about him. જે લોકો નથી જાણતા એ રશ્મિનું કામ માટેનું એક ડેડિકેશન જે મારા હિસાબે મેં જોયું છે. લોકો જાણે ના જાણે અલગ પણ એક એક્ટ્રેસ તરીકેનું એક તમે એક ડિરેક્ટર તરીકે કન્સીવ કરો એક એક્ટર કમિટમેન્ટ લાઈક 9 વાગે એને શૂટ હોય, મને કહું રશ્મિ મને પોણા 9 તો રેડી જોયો તો એ રેડી હોય. આવું બહુ રેર બનતું હોય છે વેરી ફ્રેન્કલી. અમારે 10 વાર ફોન કરવા પડે, ચલો બોલાવો. આટલા વર્ષથી લગભગ 801 એક્ટરને મેં ડિરેક્ટ કર્યા છે. સો સામે છે એટલે ખોટા વખાણ નહીં, બટ આવું મજા આવે જ્યારે કોઈ આવો એક્ટરનો સપોર્ટ મળે કે એનું, કારણ કે એને ભૂખ છે. નહીંતર આવે પછી મેં ઇવન એને એક બહુ સારું મેં આનું કે એને કોઈ દિવસ મેં આમ ફોન પર હોય સતત, નહીં તો ઘણા જણ સતત કામમાં ધ્યાન સ્ક્રિપ્ટિંગમાં હોય તો સર આ બરાબર, પાછું એ 4 વાર પૂછે આવીને. સો એ છે ને ઘણીવાર ઘણાને તો ક્યારેક કેટલું પૂછે છે, મને ગમે. મને કોઈ એક્ટર 10 વાર પૂછે ને 20 વાર પૂછે તો મને ગમે કે ના હજી એનેમાં ભૂખ છે કે હજી એ કરેક્ટ જસ્ટિફાઈ કરવા માગે છે. અને મને તમે 100 વાર પૂછો તો હું જવાબ આપીશ. એટલે ઓલવેઝ ને પ્લસ સેટ પર એવી અમારી અન્ડરસ્ટેન્ડિંગ હોય કે કોઈ બી વસ્તુમાં સપોઝ આનો પોઈન્ટ ઓફ જુદો હોય કે મારો જુદો હોય, સો હું એમ કહું કે આઈધર યુ કન્વિન્સ મી ઓર આઈ કન્વિન્સ યુ. Correct. દેટ ઇઝ હવે તમારા 20 વર્ષ જૂના મિત્ર. અમરનું તો હવે શું. ના બધું ઘણું છે. બોલો. આ તો તમારે બહુ બધું બોલવાનું છે હા. ના ના અમરનું જે લોકો નથી જાણતા એ જેવું હું જાણું ત્યાં સુધી લોકોને માટે, એટલે જેટલા મેં અમર જોડે કર્યું ત્યારે એટલા લોકોનો મને અપ્રોચ આવ્યો કે અરે અમર મિહિર, કારણ કે મિહિર તરીકે આજે બી 20 વર્ષે બીજી 20 વર્ષ આ ઇમેજ રહેશે એની. સો એ તો આટલી મોટી સિરિયલ કહી સાધ્વી ગયો બધા. હા, પણ એ જે સહજ છે ને અમર, એટલે હું જેન્યુઅન કહું છું, બહુ રેર મેં જોયા છે વેરી ફ્રેન્કલી. એ એટલો મારો ડિયર ફ્રેન્ડ છે, એટલું દિલથી. ભલે અમે 20માં કામ નથી કર્યું પણ ઓલવેઝ અમર સાથે મને કમ્ફર્ટ ઝોન મારો બહુ હોય. અને જ્યારે આ પિક્ચરનો સબ્જેક્ટ આવ્યો તો મને 1 સેકન્ડ નથી લાગી. મેં કીધું અમર ઇઝ રાઈટ ચોઇસ. અને એણે બી મને અડધા ફોનમાં હા પડે, એવું બી નથી કે શું પૈસા કે શું રોલ, કંઈ જ નહીં. મેં એને કીધું આપણે રાતના મળીએ. એટલે હી સો જોલી. એટલે એ લોકો ઘણીવાર એક્ટર તરીકે એક્સપેક્ટ ના કરતો કે અમર એટલે પણ પાસે જાય ત્યારે એમ થાય કે અરે આ તો સિમ્પલ મેન છે. લાઈક હું ઓલવેઝ એક જગ્યાએ એક જણનું નામ હંમેશા હું લવ જ છું, એ છે જોની લીવર. સી લર્નિંગ છે આપણે માટે. હું એની સાથે મેં 3 પિક્ચર કરી, એટલે ઓલમોસ્ટ આજે હું એની પાસે શીખું છું કે કેવી રીતે રહેવું ઇન્ડસ્ટ્રીમાં. એટલે આજે કેટલા જણા એક્ટરો, હું એને એક ટેન્ટ્રમ નથી. એટલે હું હંમેશા કહું કે જોનીભાઈ તો કે નહીં ધર્મેશ કામ નથી એ દિવસો મેં જોયા છે, એટલે આજે મને કામની વેલ્યુ છે. સો આ બધા માટે આપણે ભલે ઓફ ટોપિક કરું છું પણ આ બધા માટે એક લર્નિંગ છે. અને અમર રશ્મિ હું જેન્યુઅલી કહું કે ઓલમોસ્ટ એ લેવલના એક્ટર, કારણ કે મને એક્ટરો તો ગમે, મને વ્યક્તિ વધારે ગમે. મને હંમેશા એવું મારી ચોઇસ રહી છે કે એક્ટરો તો ઘણા હોય છે પણ સાથે વ્યક્તિ સારી હોય ને એ છે ને તમારા સેટ પર એનું રિઝલ્ટ લાવે. સાચું કહું તો એક અંદર બંનેની કેમેસ્ટ્રી, સો એ બંનેમાં પ્લસ પોઈન્ટ છે ડેફિનેટલી. જે કદાચ લોકો કેટલો જાણે સારો માણસ પોઝિટિવિટી લઈ આવે ને સારું કામ થાય. એ જ એનર્જી કોઈ બી કામમાં વર્ક થાય છે. સાચું કહું તો ગ્રેટ. ઓન ધીસ પોઝિટિવ નોટ આપણે આપણા ઓડિયન્સીસને કહીએ કે ભૂલ્યા વગર જોજો. અને ફરીથી તમારી મમ્મીને શું નહીં કહેતા? મોમ તને નહીં સમજાય. જાન્યુઆરી 10 2025. યસ. જાન્યુઆરી 10 પહેલા કહી દેજો, પછી ના કહેતા. થેન્ક યુ. ઇટ વોઝ લવલી ટોકિંગ. થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.